કેશોદના બસ સ્ટેશનમાં જાહેરમાં ચેન ચા કરતા પ્રેમીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેશોદ શહેરમાં શાળા કોલેજમાં અભ્યાસ કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થીઓ શાળામાંથી છૂટ્યા બાદ બસ સ્ટેશનમાં આવે છે. ત્યાં એકાંત ખૂણામાં કે સીઝ કરેલા વાહનો કે પાર્ક કરેલા વાહનોની આડમાં પ્રેમીઓ સાથે જાહેરમાં બિંદાસ બીભત્સ ચેન ચા કરતા હોય છે. કેશોદના બસ સ્ટેશનમાં વરસતા વરસાદની મજા માણતા પ્રેમીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વિદ્યાર્થીની ઓએ શાળાનો ગણવેશ પહેર્યો છે. સ્પષ્ટ નજરે પડે છે ફોર વ્હીલ કાર અને ટ્રકની આડમાં બિંદાસ ચેન ચા કરતા નજરે પડ્યા છે. આધારભૂત વર્તુળમાંથી જાણવા મળતી માહિતી મુજબ આ જગ્યા પાર્કિંગ માટે અનામત રાખવામાં આવી છે. ત્યારે કુશળ વહીવટકર્તાઓ પાર્કિંગ માટે ઉપયોગ ન કરતા પ્રેમીઓને મળવાને લેતી દેતી કરવાનો લવર્સ પોઈન્ટ બની ગયો છે. કેશોદ બસ સ્ટેશનમાં ફરતા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં નવરાશની પળોમાં જવાબદાર અધિકારીઓ ફૂટેજ તપાસે તો ચાલતી લપટલીલા અને ગોરધંધાને ધ્યાને આવે અને જાહેર જનતા અને મુસાફરોના હિતમાં ફરિયાદ પણ નોંધાવી શકે એમ છે. એકાદ વર્ષ પહેલા કેશોદ બસ સ્ટેશનમાંથી યુવતીઓનું બદકામ કરવા અપહરણ કરવામાં આવ્યાનો બનાવ બન્યો છે, જે પોલીસ રેકોર્ડમાં મોજૂદ છે. કેશોદ બસ સ્ટેશનમાં 181 મહિલા હેલ્પલાઇનનું વાહન બસ સ્ટેશનમાં હાજર હોય, પરંતુ આવા દ્રશ્યો જોઈ કોઈ પૂછપરછ કરવામાં આવતી નથી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સી ટીમને કાર્યરત કરી છે. ત્યારે હજુ અસ્તિત્વમાં હોય કે કેશોદ બસ સ્ટેશનમાં એકાદ રાઉન્ડ લગાવે તો ભોલી ભાળી દીકરીઓની જિંદગી બરબાદ થતી અટકી શકે એમ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.